તો હેલો એન્ડ વેલકમ બેક. તો સ્વાગત છે તમારા બધાનું મારું યુટ્યુબ ચેનલમાં. આજે જવાનું હોય અમારે સુરતમાં જવાનું હોય ને જ્યાં એસટીમાં બેસી ગયા. સુરતમાં નીકળી ગયા. એસટીનો નજારો તમે જોઈ શકો છો. એસટીમાં પાછળ બેસી ગયા અને જાય ડાયરેક્ટ સુરત. હાલો હવે નીકળીએ સુરત બાજુ તરત. ચાલો હજી ગાઈસ ફાઇનલી પહોંચતા જ અમારી બસ તરત જ આવી. અમે એટલા બાઇક છે અમારે કંઈ વાંધો ન આવ્યો. બસને થોડી ઊભી રાખવી પડે. એટલે બસ આવી ગઈ તો પાછા નીકળીએ સુરત બાજુ. ગાડીમાં બેસી ગયા. અમારી ગાડી છે. હવે જાય છે ડાયરેક્ટ અમે ઉપલેટા બાજુ. જ્યાં ઉપલેટા જ્યાં પાણી લીધે નીકળી અને અજીત ગાડી આકે છે. આપણો કંડક્ટર આવી ગયો હોય. તો ઉપલેટા બુલેટા પાસ કરી અને અમારે પિકઅપ લેવાનું હતું રાજકોટને લઈ તરત અમથી નીકળી જાય બરોબર રાજકોટની. હવે તરત આવીને અમારે રાજકોટ રાજકોટ અમદાવાદ હાઈવે. અમારી હોટલ આવે ને એ બતાવું હમણાં તમને. એ પેલા એક સોફા ખાલી છે ભરવાના છે. ખાલી ભરવાના છે ભરાઈ જાય ને પછી હમણાં હોટલ આવે. હોટલ તમને બતાવું. હોટલે ગાડી ગઈ એ બધું બતાવું. ત્યાં વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બરાબર હાલો. હોટલ આવ્યા પહેલાં તમને ગાડીનો ને ઇન્ટિરિયર બતાવી દઈએ. આવડો અંદાજની જેવી ગાડી દેખાય છે બરાબર. અને આગળ ડ્રાઈવર સીટે બતાવો તમને કેવું ગાડી ડ્રાઈવર સીટે કેબિન એ પહેલાં જોઈ લે પછી હોટલ આવે તમને બતાવો બરાબર. તો હાલે ભાઈ બતાવીએ તો. આ અમારી ગેલેરી છે. આ લાઇટું ફિટિંગ જુઓ તમે. આ સ્ટીરિયા આ ડ્રાઈવર છે મન મોજીલો. એમાં ઘટે નહીં એમાં કાંઈ. આમ જુઓ તમે ખાલી લાઇટું ફિટિંગ જુઓ. હા ભાઈ એમ આ ડ્રાઈવરની મોજ એમાં કાંઈ ના ઘટે. આ હોટલ આવી ગઈ છે. જમવાનો બ્રેક આવ્યો છે. પેસેન્જરને જમવાનો હોલ્ટ છે અહીંથી. આ હોટલ દર્શન હોટલ જોઈ લ્યો. તો મેં હોટલેથી હોલ્ટ કરીને નીકળી ગયા હતા. તમારા કંડક્ટરના ફૂલ નીંદર આવી એટલે ઉઈ ગયો હતો. એ ફાર્મ પડ્યો છે. મોડા રેસથી ગાડી વાડી વેક કરી હરકાઈ ગાડી ઉઈ ગયો. હવે વળી મારા નીકળી ગયા પછી અને તારાપુર ખૂબ આવ્યો. તારાપુર સર્કલ આવે તારાપુર ગાઈસ જો આ તારાપુર સર્કલ હે. મોટી જેમાં હોટલ હે. હા તારાપુર સર્કલ. સર્કલ ને ટર્ન બંધ મારી લઈ પછી આગળ વધીએ વળી પાછા. તારાપુર સર્કલ. આ રોડે તમને બસ જ જોવા મળે. બીજું કાંઈ જોવા નહીં મળે. બસ જ વધુ ભાગે સામે મળે. નીકળી ડાયરેક્ટ પોઈ ગયા વાસદ. આ વાસદનો પુલ જોઈ લો તમે. કાંઈ મહિલું છે નહીં એમ ભાગ ના લઈને ફસી અમે ગાડી લગાડી ડાયરેક્ટ પંપે લગાડીને પંપવાળાને કીધું ટાંકી ફૂલ કરી દે. ટાંકી ફૂલ કરાવવાની ડાયરેક્ટ ટાંકી ફૂલ કરાવી પછી વળી પાછા નીકળીએ બાજુ સુરત બાજુ. એ પહેલાં મેં થોડીક ટાંકી ફૂલ કરી. આ રીતનું અમારું ડીઝલ આવે જોઈ શકો છો તમે બરાબર. ડીઝલ પુરાવી અને બહાર નીકળી અને તરત જોયું ને ફૂલ ઝાકર આવી ગઈ. ફૂલ ધુમ્મસ કાંઈ દેખાય નહીં એવું જોઈ શકો છો તમે. ફૂલ ધુમ્મસ છે. આમેથી સાધન આવે એ પણ નથી દેખાતો. એવડી ધુમ્મસ છે ફૂલ.
બસ પણ નિરાતે હાંકવી પડે અને કંડક્ટરને એવું કંઈ મગજમાં નહીં એની મોજમાં જાય એવી વિડીયા જોયા રીલ્સ બનાવે બીજું કાંઈ કામ જતો નથી કરતો આ ઝાકરમાં એક તો કંઈ દેખાતો નથી હવે ઝાકર જાય થી ભાઈ દેખાતો હલાવે ઝાકર બકર પાર્ક કરીને ડાયરેક્ટ અમે પૂગી ગયા પછી અમારે ઠેકાણે સુરત પહોંચી અને પાર્કિંગ રાખી હતી ભાઈબંધની હોટલે ત્યાં રાખી ઘડી કાંઈ કર્યો આરામ તો એમાં હોઈ ગયા હતા વહેલા એટલે તમને આગળનું ઝાકર વહી ગઈ બતાવી ન હોઈ ગયા ડાયરેક્ટ કાંઈ પૂગી ગયા સુરત પૂગી હવે ઘડીક આરામ કરી લઈ અમારો કંડક્ટર જો હોટલે ગયો હોય ચાજી બીજો મોબાઈલ મેળવા જો તમને બતાવું દેખાય તો જો હોટલે આપણો કંડક્ટર છે ત્યાં હું તો બાજુમાં ચાજી મોબાઈલ મેળવા ગયો હે અમે ત્યાં આપણો કંડક્ટર છે અને હોટલે આપણે બેઠા હી કે અલગ કામમાં ગાડીનું થોડું કામ કરવાનું હતું ગાડીનું કામ કરવા આવી ગયા અને પછી આપણે એમની પાસે નીકળીએ અમારું પાર્કિંગને આ ગાડી રાખી દીધી અહીંયા આ હોટલે આપણો કંડક્ટર પાર્કિંગ હતી ઉપડી કામમાં થઈ ગયો અમારી ગાડીનું હવે જઈ ડાયરેક્ટ અમે પાર્કિંગમાં જઈ અહીંયા તમને બતાવો પાર્કિંગ કેવું છે અમારે બરાબર પાર્કિંગમાં જઈ જાઓ આપણો કંડક્ટર આપણે સુરતનું પાર્કિંગ છે ને સુરત ફાઇનલી અમારી ગાડી પૂગી ગઈ છે ગાડી પાર્કિંગમાં રાખીને અમે ટાટો સાંઈ આંબલી હતી ને બેસી ગયા આરામથી અને હવે જવાનું છે અમારે નાવા નાહી ધોઈ અને બસ ઉપર વળી પાછો ટાઈમ થઈ જાય એટલે પહેલાં વહેલા નાવા ભાગી અને વિડીયો નાહીને પૂરો કરી નાખી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા વિડીયોમાં ચાલો